લક્ષાબેન ડી સોલંકી આજે બનાવશું આપણે મેંગી. એના માટે આપણે મેંગી લીધી છે. આ મેંગીનો મસાલો જે પેકેટમાં આવે એ જ છે આપણે લીધો છે. અને ટમેટા કટિંગ કરી લીધા છે. અને આ મીઠું, જીરું લીધું છે આખું, આ હિંગ, આ મરચી કટિંગ કરીને લીધી છે, લસણ કટિંગ કરીને લીધું છે, આ ધાણા, આ મરચું અને હળદર. તેલ લેશું અને પાણી તો બનાવવાની શરૂઆત કરશું. તો આપણે બનાવવાની શરૂઆત કરશું તો આ લસણ અને આ મરચી બે અલગ અલગ ખાંડી લેશું. આ બંને વસ્તુ આપણે ખાંડી લીધી છે. તો હવે મેંગી બનાવવાની શરૂઆત કરશું. આમાં તેલ નાખીશું. ગેસ ચાલુ કરશું. તેલ ગરમ થવા દેશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. આ હિંગ નાખી દેશું. આ જીરું નાખી દેશું. આ મેળવી નાખીશું. આ ટમેટા નાખી દઈશું. આ મિક્સ કરી દઈશું. મારા આ લસણની કળી છે લીધી. હવે મેંગી નાખશું. હવે આમ પાણી નાખી દઈશું. આ મસાલો મેંગીનો, આ મરચું તીખું ખાવું હોય એટલું નાખવાનું, આ હળદર, આ મીઠું, આ મરચી, આપણે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાની. હવે આને સડવા દેવાની. આપણી મેંગી સડી ગઈ છે. આમ ધાણા ઉપરથી નાખી દેજો. હવે ગેસ બંધ કરી હવે ઉતારી લઈશું નીચે. આપણી મેંગી તૈયાર થઈ ગઈ છે. એક ડીશમાં સર્વ કરી લઈશું.
જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ફોલો કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે.